મિત્રો, શું તમે જાણો છો બાળકની બુદ્ધિશાળી હોય એનું માત્ર એક જ માપદંડ નથી? હા, આપણે હંમેશા માનતા આવી ગયા છીએ કે જે વિદ્યાર્થી ગણિતમાં સારું કરે, કે જે ભાષા સારી બોલે, જે સારું લખે એ જ બુદ્ધિશાળી ગણાય. પણ સાચું જ્ઞાન ત્યાંથી શરૂ થાય છે. જ્યારે આપણે સમજીએ કે દરેક બાળકની બુદ્ધિ અલગ અલગ હોય છે અને આ સુંદર વિચાર દુનિયાને આપ્યો એ છે હાવર્ડ ગાર્ડનર, જે કહે છે કે બુદ્ધિ માત્ર એક જ પ્રકારની નથી, બહુ બધા પ્રકારની છે. અને તેથી જ આ થિયરીનું નામ છે બહુવિધ બુદ્ધિ, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. મિત્રો, આ થિયરીમાં 8 પ્રકારની બુદ્ધિની વાત કરવામાં આવી છે. પહેલી છે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ, એટલે ભાષાકીય બુદ્ધિ, બોલવાની, લખવાની અને ભાષા મારફતે અભિવ્યક્તિ કરવાની શક્તિ. બીજી છે લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ, એટલે ગાણિતીય તાર્કિક બુદ્ધિ, જેમાં વિચારવાની, તર્ક કરવાની અને ગણિતીય સમજ ધરાવવાની શક્તિ. ત્રીજી છે વિઝ્યુઅલ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ, એટલે સ્થાનીય અવકાશીય બુદ્ધિ, ચિત્રો, કલ્પનાઓ, ડિઝાઇન અને દેખાવની સમજ. ચોથું છે બોડીલી કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ, એટલે શારીરિક ગતિકીય બુદ્ધિ, શરીરનો ઉપયોગ, નૃત્ય, રમતગમત અને હાથે કામ કરવાની કુશળતા. પાંચમી છે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, એટલે સાંગીતીય બુદ્ધિ, સંગીત, લય, સ્વર અને અવાજોની દુનિયા સમજવાની શક્તિ. છઠ્ઠી છે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ, એટલે આંતરવૈયક્તિક બુદ્ધિ, બીજાને સમજવાની, માર્ગદર્શન આપવાની અને સંબંધો બાંધવાની ક્ષમતા. સાતમી છે ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ, આંતરવૈયક્તિક બુદ્ધિ, પોતાને ઓળખવાની અને પોતાને સમજવાની બુદ્ધિ. આઠમી છે નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ, એટલે પ્રાકૃતિક બુદ્ધિ, પ્રકૃતિ, છોડ, પ્રાણી અને પર્યાવરણ વગેરે સાથે જોડાણ. તો મિત્રો, શિક્ષકનું કામ માત્ર માર્ક્સ આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીની અંદર છુપાયેલી ચમક શોધવાનું છે. કારણ કે દરેક બાળક પોતાની સાથે એક અનોખી ભેટ લઈને જન્મે છે. એજ્યુકેશન ઇઝ નોટ જસ્ટ અબાઉટ લર્નિંગ ફેક્ટ્સ, ઇટ ઇઝ અબાઉટ ડિસ્કવરિંગ યોરસેલ્ફ. માટે દરેક વિદ્યાર્થી અનોખો છે. તેમની ચમકને ઓળખો અને તેમને તે રીતે શીખવો.